નમસ્કાર મિત્રો, ઘણી વખત આપણને અરુચિ થતી હોય. અરુચિ એટલે આપ સૌ જાણો જ છો, પ્રેક્ટિકલીનું આપ સૌ કરી રહ્યા છીએ. અને બીજા નંબરે કે આપણે દમ એટલે કે શ્વાસ લેવાની તકલીફ. ઘણી વખત આપણે કસરત કરીએ અથવા વજન ઉચકીને ચાલીએ તો આપણે શ્વાસ વધી જતા હોય, હાંફ ચડી જતો હોય. બીજા નંબરે શરદીની સમસ્યા તો દરેક મોસમની અંદર કોઈક ને કોઈક અંશે થતી હોય છે. માની લો કે શરદીની સમસ્યા તો એને આપણે લેટ ગો કરીને જવા દઈએ. પણ બીજા નંબરે ખાસ કે મોં સંબંધી કોઈક ને કોઈક અંશે તમને તકલીફ થતી હોય, એટલે મોંની અંદર તમને બળતરા થતા હોય, અથવા તો ઘણી વખત આપણે મોંનો લકવો પણ થઈ શકે, બરાબર છે. તો એ અરુચિ, મોંનો લકવો અને દમ, શ્વાસ લેવાની તકલીફ, એ જે તકલીફ થઈ રહી છે અથવા થઈ ચૂકી હોય, તમને આ 3 થી 4 બીમારીમાંથી કોઈ પણ એક સમસ્યા હોય તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમને કોઈ પણ આડઅસર વગર તમને દમની સમસ્યા જે છે એમાંથી છુટકારો મેળવશે, ખાંસીની સમસ્યા એમાંથી પણ છુટકારો મેળવશો, અરુચિની સમસ્યાઓ એમાંથી પણ તમે છુટકારો મેળવશો, અને મોં સંબંધી કોઈક ને કોઈક અંશે તમને ઇન્ફેક્શન થયું હોય, તકલીફ થઈ ચૂકી હોય, અવાજ બેસી જતો હોય, બરાબર છે, એમાંથી પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તો આજના વિડીયોની અંદર આમ એ જ માહિતી મેળવશો. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ ચેનલ દ્વારા તમને ખૂબ સીધી સાદી અને સિમ્પલ પદ્ધતિઓ, રીત, તમને આયુર્વેદના નિયમ અનુસાર તમને માહિતીઓ મળતી રહેશે, જેથી કરીને તમને તમારા શરીરને મેચ થાય, શરીરને પોતાની પ્રકૃતિને અનુકૂળ થાય, એવી રીતના હું તમને એક કોઈ પણ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મળતી રહેશે. તો જરૂરથી જોડાઈ જવું. જેથી ખાસ કરીને એટલું ધ્યાન રાખો મિત્રો કે આપણે શરીરની પ્રકૃતિ કઈ છે, શરીરને મેચ થાય એવી આયુર્વેદિક ઔષધિ આપણે કઈ રીતનો ઉપયોગ કરી શકાય, એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. એ આયુર્વેદનો ખાસ એક ઉત્તમ નિયમ છે, તો એ બાબતે પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો માની લો કે તમને એ બધી સમસ્યા થતી હોય, અપચો થતો હોય, અજીર્ણ થતું હોય, ઘણી વખત આપણો અવાજ બેસી જતો, અવાજ બદલાઈ જતો હોય, મોં સંબંધી કોઈક ને કોઈક અંશે તકલીફ થતી હોય, તો એની અંદર તમને ખૂબ સરળતાથી આ ઉપયોગ તમે બનાવશો, અને એ પણ ઘરે જ તમે જાતે એનો ઉકાળો બનાવો અને તમે એનું સેવન કરી શકશો. તો સૌથી પહેલાં તો આપણે લેવાનું છે ભોય રીંગણી. ભોય રીંગણી તો આપ સૌ જાણો જ છો. બીજા નંબરે લેશે ગળો, ગિલોય, બરાબર છે. અને ત્રીજા નંબરે લેવાશે ને આપણે સૂંઠ, બરાબર છે. ભોય રીંગણી, ગળો અને સૂંઠ, એ ત્રણેયનું સરખા ભાગે આપણે ચૂર્ણ લેવાનું. એટલે માની લો કે તમે 100 ગ્રામ લીધું તો ત્રણેયનું 100 ગ્રામ લેવું, 50 ગ્રામ લેવું હોય તો 50 ગ્રામ તમારી ઈચ્છા તમે લઈ શકો, બરાબર છે. એ ત્રણેયને સરખા ભાગે તમે મિક્સ કરી દો. 100 ગ્રામ લીધું તો ત્રણેય 100 ગ્રામ લઈ લો. ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર તમે પાણી લઈ શકો, 1 ગ્લાસ 2 ગ્લાસ તમે પાણી લઈ શકો. એની અંદર એ નાખી દેવાનું, ધીમા તાપે એને આપણે ઉકાળતા રહેવાનું, બરાબર છે. એટલે જેટલું પણ પાણી તમે લીધું એ અડધું થાય ત્યાં સુધી તમે એને ઉકાળો, બરાબર છે. ત્યારબાદ એને ગાળી લો, અને એની સાથે તમારે લીંડી પીપળનું ચૂર્ણ એ પાણીની અંદર નાખી દેવાનું, અને ત્યારબાદ તમે ફરી એને ગાળી નાખો. અને એનું જો તમે સેવન કરશો એટલે તમને શ્વાસ લેવાની તકલીફ હશે એની અંદર પણ રિકવરી ચોક્કસપણે મળી શકશે. પણ એટલું ખાસ ધ્યાન રાખજો કે તમે ત્રણેય જે ચૂર્ણ લીધું, બરાબર છે, એ ઉકાળતી વખતે આપણે એની ઉપર કોઈ ઢાંકણ રાખવાનું નથી, બરાબર છે. એટલે ખુલ્લા તપેલીથી તમે એનો ઉકાળો કરી શકશો. એની પર ઢાંકણ રાખશો એટલે એ ઔષધિ બિલકુલ કામ કરશે નહીં. એનું ખાસ તમે ધ્યાન રાખજો, જેથી કરીને આપણે જે કંઈ અસરકારક રિઝલ્ટ આપણને મળવું જોઈએ એ આપણને મળી શકે, બરાબર છે. એટલે ખાસ એટલું તમે ધ્યાન રાખજો કે તમે પાણી નાખીને ફટાફટ ઉકાળવાની પ્રોસેસ કરતા હો, ઉપરથી ઢાંકણ જો મૂકી દીધું તો એ ફેલ થઈ જશે. એટલે ઢાંકણ આપણે ઉપર મૂકવાનું નથી, બરાબર છે. અને ત્યારબાદ તમે લીંડી પીપળનું ચૂર્ણ તમારી ઈચ્છા અનુસાર 1 ચમચી 2 ચમચી તમે એની અંદર નાખી અને તમે એનું જો સેવન કરશો, બરાબર છે, તો તમને અવાજ બેસી જતો હોય, લકવાની સમસ્યા થતી હોય, મોંની સાથે અરુચિ થતી હોય, શ્વાસ લેવાની તકલીફ થતી હોય, બરાબર છે, એમાંથી તમને ખૂબ સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તો
ભોંય રીંગણી જે છે એના ગુણધર્મ કયા છે એ તો આપ સૌ જાણો છો, અને ઘણા મિત્રોને એને ખબર પણ હશે, એનો ઉપયોગ પણ કરી ચૂક્યા હશે. બીજું ગિલોય. ગિલોયના તો અઢળક ફાયદાઓ છે આયુર્વેદ તરીકે, અને આપ સૌ ઘણી વખત આપણે એનો ઉપયોગ પણ કરી રહ્યા છીએ. ત્રીજા નંબરે સૂંઠ. સૂંઠ પણ આપણા શરીર માટે ખૂબ એક વરદાનરૂપ છે. અને બીજા નંબર છે કે આપણે લીંડી પીપર, એ પણ ખૂબ ફાયદાકારક છે. તો એનો પણ આપણે લાભ ચોક્કસપણે ભણવો જોઈએ. જો આપણા શરીરને મેચ થાય તો જ એની અંદર આપણને રિકવરી મળી શકશે. એટલે આપણે ખાસ મિત્રો એટલું ધ્યાન રાખવું જરૂર છે કે મારા શરીરની અંદર વાત દોષ વધી ચૂક્યો છે, પિત્ત દોષ વધી ચૂક્યો કે કફ દોષનું પ્રમાણ વધી ચૂક્યું છે. એ ત્રણેય દોષોનું અનબેલેન્સ થતું હોય તો માની લો કે આપણા શરીરની અંદર કોઈક ને કોઈક અંશે સમસ્યાની સર્જાઈ ચૂકી છે. એટલે બને ત્યાં સુધી આપણે ઘણી વખત એવી ભૂલ આપણે સામે ચાલીને કરીએ છીએ કે આપણને ખ્યાલ જ હોતો નથી કે આપણા શરીરની અંદર ત્રણેયનું જે બેલેન્સ, ત્રણેય જે દોષો છે એનું અનબેલેન્સ થયું કે બેલેન્સ થયું. અનબેલેન્સ થાય તો કોઈકનું કોઈક અંશે આપણને નાની મોટી સમસ્યા સર્જાઈ ચૂકે, માથું દુખે, ચક્કર આવે, કોઈકને માની લો કે એ તો પ્રેક્ટિકલી અનુભવ થાય છે, પણ એ બાબતે પણ આપણે ખ્યાલ હોતો નથી. અને થોડા ઘણા અંશે એની અંદર આપણે રિકવરી મળી જાય, એમાંથી છુટકારો મેળવી શકીએ અને આપણે એકદમ ફ્રેશનેસનો અનુભવ કરીએ. અને ફરી 2 થી 3 મહિના બાદ ફરી એ સમસ્યા સર્જાય તો પણ આપણે એ બાબતે લાપરવાહી કરી રહ્યા છીએ મિત્રો. તો એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. દમ, ખાંસી, આ તે કઈ સમસ્યા સર્જાતી હોય, થોડા ઘણા અંશે તમને શરીરની અંદર સૂળ થતું હોય, દુખાવાની સમસ્યા સર્જાતી હોય, ગરદન જકડાઈ જતી હોય, કમર જકડાઈ જતી હોય, કોઈક અંશે હાથ પગની અંદર તમને ઢીલું લાગતું હોય, અશક્તિ લાગતી હોય, એની અંદર પણ રિકવરી મળશે. અને લોહીની અંદર કોઈક અંશે તકલીફ થતી હોય એ પણ ધીરે ધીરે કરીને એની અંદર વિષ જે જમા થાય છે એની અંદર પણ તમને રિકવરી મળશે. તો ફક્ત એવું જરૂરી નથી કે તમને શ્વાસ લેવાની તકલીફ હોય એની અંદર જ રિકવરી મળે, એની સાથે ઘણી એવી બીમારીઓ છે તો એની અંદર પણ આપણને ધીરે ધીરે કરીને આપણને પ્રોટેક્શન અને એ સમસ્યા જે છે એમાંથી આપણે છુટકારો મિત્રો મેળવી શકીએ. તો ચોક્કસપણે તમે આ ઉપયોગ કરજો. ભોંય રીંગણી, બીજા નંબરે ગળું અને સૂંઠ, અને ચોથા નંબરે લીંડી પીપળનું ચૂર્ણ. બસ એટલું જ તમારે ઉપયોગ કરવાનો છે. તો તમને ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તમને કોઈ આડઅસર પણ થશે નહીં, બરાબર છે. તમે કોઈક માની લો કોઈક બીજી તકલીફ હશે અને તમે કદાચ ગોળીનો ઉપયોગ કરતા હો છો તો પણ તમે દરરોજ, એવું જરૂરી નથી કે તમે દરરોજ ઉપયોગ કરી શકો. અઠવાડિયાની અંદર 1 થી 2 દિવસ પણ તમે ઉપયોગ કરી શકો. તમારી ઈચ્છા અનુસાર તમે એનો ઉપયોગ કરી શકો. એ પણ સવારે નરણા કોઠે તમારે 1 થી 2 ચમચી તમે એનું સેવન કરી શકો, બરાબર છે. અને અડધો કલાક થાય ત્યારબાદ તમારી ઈચ્છા તમે ભોજન કરી શકો. પણ ખાસ મિત્રો એટલું તમે ધ્યાન રાખજો કે ખાનપાનની અંદર તમે શુદ્ધતા, સાત્વિક રાખજો. વધારે કદાચ જીભને અનુકૂળ થાય, જીભને સ્વાદને અનુરૂપ જો તમે ભોજન કરતા રહેશો તો સમય જતાં તમારું જ શરીર તમને અસહ્ય તકલીફ આપી શકશે. એટલે બને ત્યાં સુધી એ બાબતે આપણે ખૂબ કંટ્રોલ રાખવો જરૂરી છે. તો જ આપણે સુરક્ષિત આ શરીરને રાખી શકીશું. નહીંતર આ શરીર આપણને કાલ ઉઠીને અસહ્ય તકલીફ પણ આપી શકશે. એટલે બને ત્યાં સુધી ખાનપાનની અંદર, ભોજનની અંદર લાપરવાહી આપણે કરવી જરૂરી જ નથી. જો લાપરવાહી કરશું તો માની લો કે કાલ ઉઠીને આપણે અનેક સમસ્યાનો ભોગ બની શકીશું. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો, પરિવારનું ખાસ ધ્યાન રાખજો. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.